औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वसल्लल्लाहु अलैका या वलील असर अदरिकना वला तहलिकना। હું સૌપ્રથમ તો આપ સૌને ઇમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલામની વિરાદતની ખૂબ ખૂબ મુબારકબાદી પેશ કરું છું. રાવી અબી હમઝા બયાન કરે છે કે જે શખ્સ પોતાના લોકોની ઇજ્જત અથવા તો આબરૂ કે ખરાબ બોલવાથી પોતાની જાતને રોકી લે છે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તેને કયામતના દિવસે તેના બદલામાં તેની બધી ભૂલોને માફ કરી દેશે. અને પછી જે શખ્સ પોતાના લોકો ઉપર પોતાના ગુસ્સાને રોકી લે છે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તેના બદલામાં કયામતના દિવસે પોતાનો ગુસ્સો એટલે કે પોતાના આઝાબને તે શખ્સ ઉપર રોકી લેશે. ઇમામ અલૈહિસ્સલામ બયાન કરે છે કે હિશામ, બેશક અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની મારિફત હાસિલ કર્યા બાદ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની નજદીક થવાના જે પણ કાર્યો છે તેમાંથી સર્વશ્રેષ્ઠ કાર્ય એ છે કે તે નમાઝ પઢે અને પોતાના માતા પિતા સાથે સારું વર્ણન કરે અને પોતે હસદ અને ખુદ પસંદગીથી બચે. ઇમામ અલૈહિસ્સલામ એક બીજી રિવાયતમાં બયાન કરે છે કે બેશક બુદ્ધિશાળી વ્યક્તિ કદી પણ જૂઠ નથી બોલતો, ભલે ને પછી તે જૂઠ બોલવાથી પોતાનો ફાયદો જ કેમ ના હોય. અઝીઝો, મને આ જણાવતા બહુ ખુશી થાય છે કે આ બધી સુનહેરી હદીસો આપણા સાતમા ઇમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલામની છે અને એ જ ઇમામની આજે વિલાદતની તારીખ પણ છે. તો આવો આપણે ઇમામ અલૈહિસ્સલામને એક નાના એવા વાક્યથી તેમને આજે યાદ કરીએ. રાવી અલ મુગીરા બયાન કરે છે કે એકવાર આપણા સાતમા ઇમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલામ મીનામાંથી પસાર થઈ રહ્યા હોય છે. જ્યારે તે પસાર થઈ રહ્યા હોય છે ત્યારે તે જોવે છે કે એક સ્ત્રી ખૂબ જ રડી રહી હોય છે. ઇમામ અલૈહિસ્સલામ જોવે છે કે સ્ત્રીની સાથે એક નાનું બાળક પણ હોય છે જે પણ ખૂબ જ રડી રહ્યું હોય છે. ઇમામ અલૈહિસ્સલામ તેની પાસે જાય છે અને પૂછે છે સ્ત્રીને કે એ સ્ત્રી, તું શું કામ રડી રહી છો? તો તે સ્ત્રી ઇમામ અલૈહિસ્સલામને કહે છે કે એ અલ્લાહના બંદા, આ જે નાનું બાળક છે તે યતીમ છે અને અમારી પાસે એક ગાય હતી કે જેના જરીએ અમે અમારું રોજી ચલાવી રહ્યા હતા, એટલે કે અમારું ગુજરાન ચલાવી રહ્યા હતા અને તે ગાય હવે મરી ગઈ છે, એટલે કે મારી માટે હવે રોજીનું બીજું કંઈ સાધન પણ નથી અને આની સિવાય કોઈ ઉપાય પણ નથી. ઇમામ અલૈહિસ્સલામ તેને કહે છે કે શું તું ચાહે છે કે હું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઇજાઝતથી આ ગાયને ફરી જીવંત કરી નાખું? ત્યારે તે સ્ત્રીને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી ઇલ્હામ થાય છે અને તે સ્ત્રી કહે છે કે બેશક તમે કરી દો. ત્યારે ઇમામ અલૈહિસ્સલામ થોડાક સાઈડમાં જાય છે, 2 રકાત નમાઝ પઢે છે અને નમાઝ બાદ પોતાના હાથોને આસમાન તરફ બલંદ કરે છે અને હોઠમાંથી કાંઈ બયાન કરે છે. થોડીક વાર બાદ તે ઊભા થાય છે ઇમામ અલૈહિસ્સલામ અને તે ગાય પાસે આવે છે અને નાની એમથી જરીક એમથી ઠોકર મારે છે અને ઠોકર મારી હતી કે ગાય તે જિંદા થઈ જાય છે. આ વાક્યો જોઈને તે સ્ત્રી ખૂબ જ અચંબામાં આવી જાય છે અને તે જોરથી ચિલ્લાવવા મળે છે કે બેશક આ મુર્દાઓને જીવન કરનાર ઈસા ઇબ્ન મરિયમ જ છે. આ વાત સાંભળીને ત્યાંના આજુબાજુના લોકો તેની તરફ ભેગા થઈ જાય છે અને ખૂબ જ મોટું ટોળું બળી જાય છે. ઇમામ અલૈહિસ્સલામ તે ટોળામાં ભેગા થઈ જાય છે અને આસ્તેથી ત્યાંથી નીકળી જાય છે. અઝીઝો, આ વાક્યમાંથી આપણે જોયું કે આપણા સાતમા ઇમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલામ વિલાયત તકવીનીના માલિક છે અને આવી જ રીતે આપણા દરેક ઇમામો વિલાયત તકવીનીના માલિક છે અને એવી જ રીતે આપણા 12મા ઇમામ મહેદી અલૈહિસ્સલામ પણ વિલાયત તકવીનીના માલિક છે અને જેનાથી આપણે અત્યારે મહેરૂમ રહી ગયા છે. તો આવો આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે દુઆ કરીએ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો ખૂનનો વાસ્તો આપીએ, જેનાથી ઇમામ અલૈહિસ્સલામના ઝુહુરમાં જલ્દી થાય અને આપણે તેના નાસિરોમાં શુમાર થાય. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. या मौलाई या मूसा इब्न जाफर बाबुल हवाइज अदरिकनी